વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે નીટના કેટલાક એમસીક્યુ સોલ્વ કર્યા હતા. આજે પણ આપણે કેટલાક એમસીક્યુ છે એ એક્ઝામની અંદર પૂછી શકાય એવા આપણે જોઈશું. તો પ્રથમ એમસીક્યુ છે, NH4Cl ના 4 ગ્રામનું સંપૂર્ણ વિઘટન કરવા કેટલા ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોઈએ? આ ધોરણ 11 નો પ્રશ્ન છે. આપણે એસિડ, બેઝ, ક્ષાર એમનો આખો કન્સેપ્ટ છે એ ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા હતા મિત્રો. તો આ એ આધારિત આખો પ્રશ્ન છે અને ત્રિરાશિ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આવા ઘણા બધા એમસીક્યુ છે આપણે 11માં પણ જોયા હતા. તો આનો આન્સર મેળવીએ આપણે. તો વાત છે કે NH4Cl ના 4 ગ્રામનું સંપૂર્ણ વિઘટન કરવા કેટલા ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોઈએ? તો NH4Cl અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કઈ નિપજો મળે, સૌપ્રથમ એના વિશે આપણે વાત કરીએ. તો NH4Cl અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા સંભવે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કઈ નિપજ મળશે એના વિશે જોઈએ. NH4+ અને Cl- એ આ બંનેનું વિઘટન થવાથી આવા બે આયનો પ્રાપ્ત થાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં Ca+2 અને OH- આવા બે આયનોના જોડાણથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બનેલો હોય છે. તો આ કેલ્શિયમ આયન એ આના ઋણ આયન સાથે, આનો ધન આના ઋણ આયન સાથે જોડાશે, એટલે કે કેલ્શિયમ છે ક્લોરાઇડ સાથે જોડાય અને CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ બનાવે મિત્રો. આના બે અણુ લેવા પડશે, બે આયનો લેવા પડશે, ત્યારે આ બંનેનો વીજભાર સમાન બનશે, એટલે આ બંનેને જોડવાથી CaCl2 બનશે. આના વિશેની વિસ્તૃત વાત આપણે ધોરણ 11 ની અંદર કરી ગયા છીએ. ફરી શા માટે આ બે લેવા એ અહીંયા આપણે સમજતા નથી, માત્ર એમની સંતુલનની પ્રક્રિયા જોઈએ છીએ. ત્યારબાદ આ NH4 અને OH- આ બંને જોડવાથી તમે આમ NH4OH બનાવી શકો, પણ NH4OH છે એ એમનું વિઘટન થઈ અને એમોનિયા અને પાણી એની અંદર એ રૂપાંતર પામતું હોય છે, એટલે કે NH3 અને H2O. તો આનું વિઘટન આ NH4+ OH- જોડાય, NH4OH મળે, પરંતુ આમનું વિઘટન થઈને એમોનિયા અને પાણી ઉત્પન્ન થશે. તો આવી રીતે આખી પ્રક્રિયા છે એ સંભવે છે મિત્રો, પણ આ પ્રક્રિયા સંતુલિત નથી. સૌપ્રથમ એમને આપણે સંતુલિત કરવી પડે. તેમનું સંતુલન કરી નાખીએ. ચાલો, અહીંયા નાઇટ્રોજન 1, અહીંયા નાઇટ્રોજન 1. હાઇડ્રોજન એ છેલ્લે કરશું. ક્લોરીનની સંખ્યા અહીંયા 2, અહીંયા પણ 2, અહીંયા 1 છે, અહીંયા 2 છે, એટલે અહીંયા 2 કરવા માટે આગળ 2 વડે એમને ગુણવા પડશે. તો 2 ક્લોરીન, આ 2 ક્લોરીન. તો આગળ વાત કરીએ કેલ્શિયમ. અહીંયા કેલ્શિયમની સંખ્યા 1 છે, અહીંયા પણ 1 છે. હવે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનની ગણતરી શરૂ કરીએ, પણ અહીંયા 2 મૂકવાથી નાઇટ્રોજનની સંખ્યા 2 થઈ ગઈ, તો અહીંયા પણ 2 મૂકવા પડે. તો 2 નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન. ત્યારબાદ હાઇડ્રોજન જોઈએ. તો હાઇડ્રોજનની સંખ્યા 4 દુ 8, 8 ને 2 10, 10 હાઇડ્રોજન આ બાજુ કરવા માટે 3 દુ 6 હાઇડ્રોજન અહીંયા, 2 હાઇડ્રોજન અહીંયા. જો અહીંયા 2 મૂકવામાં આવે તો 2 2 4 હાઇડ્રોજન અને 3 દુ 6 હાઇડ્રોજન, એમ કુલ 10 હાઇડ્રોજન થઈ જાય. તો અહીંયા નાઇટ્રોજન 2, અહીંયા નાઇટ્રોજન 2. હાઇડ્રોજનની સંખ્યા 4 દુ 8 ને 2 10, આ 3 દુ 6 અને 2 4, એટલે 6 ને 4 10. કેલ્શિયમની સંખ્યા 1, આ કેલ્શિયમની સંખ્યા 1. ઓક્સિજનની સંખ્યા 2, આ ઓક્સિજનની સંખ્યા 2. તો આ રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું છે મિત્રો. હવે તો અહીંથી આગળ આપણે વાત કરીએ તો NH4Cl ના 4 ગ્રામનું સંપૂર્ણ વિઘટન કરવાની વાત થઈ છે મિત્રો. અહીંયા આના 4 ગ્રામ લેવામાં આવેલા છે. તો એક આપણે સામાન્ય વાત કરીએ કે જો 2 મોલ NH4Cl લઈએ તો 1 મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. જો આના 2 મોલનું સંપૂર્ણ વિઘટન કરવા માટે, જો અહીંયા 2, તો આના માટે અહીંયા કાંઈ નો એટલે આગળ 1 હોય, તો 2 મોલ NH4Cl નું વિઘટન કરવા માટે 1 મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર છે આપણે. તો જો આપણે આ બંનેનું આણ્વિક દળ મેળવી લઈએ તો ખૂબ સરળતાથી આપણે આગળ લખી શકશું. તો આમનું આણ્વિક દળ મેળવીએ NH4Cl, તો કેટલું પ્રાપ્ત થાય આપણે સાઈડમાં ગણતરી કરી લઈએ.
नाइट्रोजन वत्ता 4 गुण्या हाइड्रोजन वत्ता क्लोरीन नाइट्रोजन ना 7 दूने 14 4 गुण्या हाइड्रोजन नो 1 એટલે 4 એકા 4 क्लोरीन નું 35.5 આ બંનેનો સરવાળો કરશો મિત્રો એટલે આપણને આમનો આણ્વિક દળ પ્રાપ્ત થશે તો 14 વત્તા 4 એટલે 18 વત્તા 35.5 એટલે કે 53.5 આનું આણ્વિક દળ થયું અને એના 2 મોલ લીધેલા છે એટલે કે 2 ગુણ્યા 53.5 એટલે કે 107 ગ્રામ तो 107 ग्राम NH4Cl લઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેટલો જોઈએ તો એમનું આણ્વિક દળ મેળવી લઈએ તો કેલ્શિયમનું 40 પરમાણ્વિક દળ વત્તા ઓક્સિજનનો 2 ગુણ્યા ઓક્સિજન એટલે કે 16 દુને 32 વત્તા 2 હાઇડ્રોજન એટલે 2 40 વત્તા 32 વત્તા 2 કઈ રીતે આવ્યું જો કેલ્શિયમનું પરમાણ્વિક દળ 40 ઓક્સિજનની સંખ્યા 2 છે એક ઓક્સિજનનું પરમાણ્વિક દળ 16 દુને 32 हाइड्रोजन નું પરમાણુ દળ 1 હોય એવા 2 છે એટલે 2 એકા 2 40 વત્તા 32 વત્તા 2 તો 40 વત્તા 32 વત્તા 2 એટલે કે થશે 74 તો 74 ગ્રામ જોઈએ સંપૂર્ણ વિઘટન કરવું હોય તો 107 ગ્રામ NH4Cl લઈએ ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની જરૂર પડે 74 ગ્રામ તો આપણે ત્રિરાશી માંડીએ કે 107 ગ્રામ NH4Cl નું વિઘટન કરવા માટે 74 ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની જરૂર પડે તો આપણે વાત કરી છે 4 ગ્રામ નું વિઘટન કરવા માટે કેટલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જરૂર પડશે તો જે પ્રશ્નાર્થના ક્રોસમાં આવે છેદમાં આ બંનેનો ગુણાકાર અંશમાં તો થશે 4 ગુણ્યા 74 એને ભાગ્યા 107 એટલે કે 2.76 ગ્રામ CaOH ટ્વાઇસ ની જરૂર પડશે તો મિત્રો 2.76 ગ્રામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની જરૂર પડે એટલે સાચો વિકલ્પ બનશે એ તો આવા અન્ય એક્ઝામ્પલો પણ આપણે ઘણા બધા જોયા હતા તમારા 11મા ધોરણના મટીરીયલ્સ છે કેટલાક એમની અંદર પણ આપણે આવા કેટલાક એમસીક્યુ આપેલા છે એ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો તો આવી રીતના આપણે ગણતરી કરી આ સીધું આપણે વજનમાં ફેરવી નાખ્યું એટલે અહીંયા સરળ થોડું બની ગયું પણ તમે આમને મોલમાં કન્વર્ટ કરી અને એવી રીતના પણ આગળ ચાલી શકો એક કરતા વધારે રીતે આ એક્ઝામ્પલ છે એ આપણે ગણી શકીએ છીએ અહીંયા જો વજનના બદલે આપણે મોલની ગણતરી લઈએ અને મોલને પછી છેલ્લે વજનમાં કન્વર્ટ કરીએ તો પણ જવાબ સાચો મળશે ત્યારબાદનો એક્ઝામ્પલ જોઈએ 6.5 ગ્રામ દ્રાવ્યને 100 ગ્રામ પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગાળતા તેનું બાષ્પ દબાણ 732 mm છે જો Kb બરાબર 0.52 હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થાય ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે ધોરણ 12 ની અંદર દ્રાવણોના ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી એના આધારિત આગળના જે વિડિયો બનાવ્યો એમાં પણ આપણે કેટલાક બે એવા MCQ છે 2-3 એ જોયા એની પહેલાના જે કાંઈ વિડિયો હતો એની અંદર પણ આપણે ઉત્કલન બિંદુ વિશેના ઉન્નયન વિશે વધારે પરિચિત છીએ મિત્રો તો અહીંયા દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછેલું છે હવે આપણે પ્રશ્ન થાય કે આ એક્ઝામ્પલની શરૂઆત કરવી કઈ રીતે આમાં કંઈ સમજાતું નથી બરાબર તો શું કરવાનું હંમેશા એક્ઝામ્પલ છે ઊંધેથી શરૂ કરવાનો જે આપણને પૂછ્યું છે સૌપ્રથમ આપણે રફ વર્ક પેલા સાઈડમાં કરી લેવું જોઈએ કે આપણે શું જરૂર છે અને શું આપણે કયું સૂત્ર લાગુ પડવાથી જવાબ આપણે મેળવી શકીએ તો આપણને દ્રાવણનું ઉત્કલન બિંદુ અહીંયા પૂછવામાં આવ્યું છે તો આપણી આગળ સૂત્ર હતું કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0 એટલે કે ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ટીબી કહેતા દ્રાવણનું ઉત્કલન બિંદુ અને ટીબી 0 કહેતા શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ તો જો આપણે ટીબી ને કરતા બનાવી દઈએ તો ડેલ્ટા ટીબી 0 ટીબી 0 માઇનસ ચાવો જશે એટલે પ્લસ થઈ જશે તો ટીબી કરતા બને દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર આપણને સૂત્ર મળશે કે ડેલ્ટા ટીબી
વત્તા ટીબી 0. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જો મિત્રો આપણે જોઈતું હોય તો આપણે આગળ બે કિંમતો હોવી જરૂરી છે. એક છે ડેલ્ટા ટીબી અને બીજી છે ટીબી 0. એટલે કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર અને ટીબી 0 કહેતા શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અહીંયા દ્રાવક તરીકે પાણી છે. આપણે જાણીએ છીએ કે 6.5 ગ્રામ દ્રવ્યને 100 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. એટલે કે પાણી છે એ દ્રાવક છે, તો અહીંયા પાણીનું ઉત્કલન બિંદુ હોય 100 ડિગ્રી સેલ્સિયસ. તો આ ડેલ્ટા ટીબી ની કિંમત જો આપણી આગળ હોય તો આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણી શકીએ. તો ડેલ્ટા ટીબી એ આપણા માટે મેળવવો જરૂરી છે. જો ડેલ્ટા ટીબી હશે તો આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણી શકશું. તો ડેલ્ટા ટીબી મેળવવા માટે શું કરવું એ પણ આપણે સૂત્ર જોઈ ગયા હતા કે ડેલ્ટા ટીબી બરાબર આપણે આગળ સૂત્ર હતું કે કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 એને ગુણ્યા W1. હવે કેબી એ કિંમત આપણને આપી છે 0.52. 1000 W2 કે તો દ્રાવ્યનું વજન 6.5 ગ્રામ આપણને આપેલું છે. M2 આપેલું નથી અને W1 100 ગ્રામ પાણી, આપણે પાણીનું વજન પણ આપેલું છે. એટલે કે આપણી આગળ કેબી, 1000, W2 અને W1 આ ચારેય કિંમતો છે પણ M2 છે નહીં. તો આપણે સૌપ્રથમ M2 ની ગણતરી કરવી પડે મિત્રો. તો જો આપણી આગળ M2 ની કિંમત હોય તો એ કિંમત આપણે આ સૂત્રમાં મૂકી અને ડેલ્ટા ટીબી મેળવી શકીએ. આ ડેલ્ટા ટીબી ની કિંમત અહીંયા મૂકીને આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણી શકીએ. તો આપણી પ્રથમ જરૂરિયાત છે M2 ની. જો આપણે M2 મેળવશું તો આપણે એક્ઝામ્પલ છે એ ખૂબ સરળ રીતે આગળ વધારી શકશું. તો આપણી પ્રાથમિક જરૂરિયાત M2 ની છે, તો આપણે M2 મેળવવું પડે. તો અહીંયા M2 મેળવવા માટે આપણે કઈ પરિસ્થિતિ આપી છે તો કે જો 6.5 ગ્રામ દ્રવ્યને 100 ગ્રામ પાણીમાં ઓગાળતા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનું બાષ્પ દબાણ 732 mm છે. તો અહીંયા અબાષ્પશીલ પદાર્થને પાણીમાં ઓગાળ્યો અને એનું બાષ્પ દબાણ આપેલું છે. તો એના માટે આપણે અબાષ્પશીલ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળતા જે રાઉલ્ટનો નિયમ છે એમના વિશેની વાત આપણે આગળ કરી હતી. તો રાઉલ્ટનો નિયમ જો આપણે લાગુ પાડીએ તો આપણને અહીંયા આ જે કઈ માહિતી આપી છે એના પરથી આપણે M2 મેળવી શકીએ. એટલે કે દ્રાવ્યનું આણ્વિક દળ પ્રાપ્ત કરી શકીએ. M2 મેળવ્યા બાદ આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે ડેલ્ટા ટીબી મળશે અને એ કિંમત અહીંયા મૂકશું એટલે આપણને ટીબી પ્રાપ્ત થશે. તો સૌપ્રથમ આપણે રાઉલ્ટનો નિયમનો ઉપયોગ કરી અને આપણે M2 મેળવવું પડે. તો M2 માટે આપણે ગણતરી કરીએ સૌપ્રથમ. તો રાઉલ્ટનો નિયમ હતો આપણે જાણીએ છીએ કે P0 માઇનસ P છેદમાં P0 બરાબર W2 ગુણ્યા M1 છેદમાં W1 ગુણ્યા M2. તો આ સૂત્ર આપણી આગળ હતું રાઉલ્ટના નિયમ માટેનું. P0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો અહીંયા આપણને વાત કરી છે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દ્રાવણ છે એ ઉકળે છે અને શુદ્ધ દ્રાવક છે એ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે ઉકળતું હોય તો ત્યારે એનું બાષ્પ દબાણ છે આપણે જાણીએ છીએ કે 1 બાર હોય છે. પરંતુ અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ છે એ mm માં આપેલું છે. તો mm માં હોય તો આપણે આ બાર છે 1 બાર જે છે એને આપણે mm માં કન્વર્ટ કરવું પડે. તો આપણે જાણીએ છીએ કે ઉત્કલન બિંદુએ કોઈ પણ પદાર્થથી ઉકળે ક્યારે કે જ્યારે એનું બાષ્પ દબાણ 1 બાર થાય ત્યારે. 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઉત્કલન બિંદુ છે એટલે કે પાણી ઉકળે છે એ તાપમાને. તો એમનું બાષ્પ દબાણ 1 બાર હશે અને 1 બાર બરાબર થાય 760 mm. આપણે ભણી ગયા આગળ. તો આપણી આગળ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે 760 mm માઇનસ P દ્રાવણનું બાષ્પ દબાણ આપી દીધું છે 732 mm છેદમાં P0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 760 mm, W2 દ્રાવ્યનું વજન 6.5 ગ્રામ ગુણ્યા M1 દ્રાવકનું આણ્વિક દળ. દ્રાવક તરીકે પાણી છે તો પાણીનું આણ્વિક દળ આપણે જાણીએ છીએ 18 છેદમાં W1 દ્રાવકનું વજન 100 ગ્રામ અને એને ગુણ્યા M2 જે આપણે દ્રાવ્યનું આણ્વિક દળ મેળવવાનું છે તે. બરાબર. તો ગણતરી કરીએ. આ 760 માઇનસ 732 ભાગ્યા 760
0.036 बराबर 6.5 गुणिया 18 भाग्या 100 170 भाग्या m2 અને આની સાથે ગુણી આના વડે ભાગ્યા એટલે 170 એને ભાગ્યા m2 ને અહીંયા લઈ લઈએ આને અહીંયા લઈએ એટલે તેથી m2 કરતા બની જાય તો m2 બરાબર મળશે 170 ભાગ્યા 0.036 તો m2 બરાબર આપણને પ્રાપ્ત થશે 0.036 32.5 ग्राम प्रति मोल। तो राउल्टना नियम परथी आपने अबाष्पशील द्रव्यनु आणवी दळ प्राप्त थयुं m2 आ m2 ની કિંમત આપણે આ સૂત્રમાં મૂકી અને ડેલ્ટા ટીબી મેળવીએ તો ડેલ્ટા ટીબી બરાબર सूत्र હતું kb ગુણ્યા 1000 गुणिया डेल्टा टीबी बराबर kb गुणिया 1000 गुणिया W2 छेद में m2 गुणिया W1 kb 0.52 गुणिया 1000 W2 6.5 ग्राम m2 32.5 W1 100 ग्राम तो तेथी डेल्टा टीबी बराबर आपने प्राप्त थशे आ बने उडाड़ी नाखीए 0.52 गुणिया 10 गुणिया 6.5 भाग्या 32.5 1.04 सेल्सियस अथवा केल्विन आ उत्कलन बिंदु में थतो फेरफार है सेल्सियस अथवा केल्विन में तमे लखी शको। तो डेल्टा टीबी प्राप्त थई गयुं टीबी मेळवी लईए तो आपणे आगळ सूत्र हतुं के डेल्टा टीबी बराबर टीबी माइनस टीबी 0 અહીંથી આપણે ટીબી ને કરતા બનાવ્યા હતા તો ડેલ્ટા ટીબી પ્લસ ટીબી 0 તો ટીબી બરાબર થશે ડેલ્ટા ટીબી આપણે પ્રાપ્ત થયું 1.04 વત્તા ટીબી 0 કહેતા 100 ડિગ્રી સેલ્સિયસ તો તેથી ટીબી બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો 100 વત્તા 1 એટલે 101.04 ડિગ્રી સેલ્સિયસ તો 0.4 ને અવગણીએ તો टीबी बराबर थशे 101 डिग्री सेल्सियस। तो द्रावण उत्कलन बिंदु अपने प्राप्त थई गयुं 101 डिग्री सेल्सियस तो साचो जवाब थशे सी। तो आवा बीजा एक्जाम्पलो पण जाते प्रेक्टिस आपणे करवानी छे। मैं तमने फिनिक्सनुं जे मटीरियल मोकलेलुं छे एमनी अंदर पण आवा एक्जाम्पल आपेला छे ए तमे जाते प्रेक्टिस करजो। त्यार पछीनो एमसीक्यू जोईए। ત્યારબાદ નો એમસીક્યુ H2 ના A જેટલા મોલ અને I2 ના B જેટલા મોલ પ્રક્રિયા કરી સંતુલન સમયે હાઇડ્રોજન આયોડાઇડના 2x મોલ આપે છે તો સંતુલન સમયે મોલની કુલ સંખ્યા કેટલી હશે। ધોરણ 11 ની અંદર સંતુલન ચેપ્ટર જે આપણે જોયું પહેલા સેમેસ્ટર ની અંદર 7મું છેલ્લું ચેપ્ટર એનો પ્રશ્ન છે એના વિશે વાત કરીએ તો H2 અને I2 આ બંને મિશ્ર થઈ અને HI આપે છે એટલે કે H2 પ્લસ I2 અને એમનું મિશ્રણ થઈને હાઇડ્રોજન આયોડાઇડ આપણે ધોરણ 11 ની અંદર આ પ્રક્રિયા વિશે શીખી ગયેલા છે। તો H2 વત્તા I2 એટલે એમાંથી બનશે 2HI। હવે આગળ વાત કરીએ તો T બરાબર 0 સમયે સ્ટાર્ટિંગ ના સમયે A જેટલા મોલ H2 ના અને I2 ના B જેટલા મોલ પ્રક્રિયા કરી અને સંતુલન સમયે HI ના 2x મોલ આપે એટલે કે શરૂઆતમાં
આના 0 મોલ હોય છે। આ બંને પ્રક્રિયાકોના આના a જેટલા મોલ, આના b જેટલા મોલ અને શરૂઆતના સમય આના 0 મોલ। હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને HI બનવાનું શરૂઆત થાય છે અને આ બંને જોડાય અને HI બનતા બનતા એક સમય એવો આવે છે કે આ બંને વચ્ચે સંતુલન સ્થપાય છે। તો સંતુલન સમયે જો આપણે વાત કરીએ તો દાખલા તરીકે x જેટલો ભાગ છે એ વિઘટન પામે છે, તો H2 માંથી કેટલો ભાગ જશે તો કે x જેટલો વિઘટન પામ્યો। b તો એમાંથી પણ x જેટલો ભાગ જતો રહેશે, તો x જેટલો ભાગ આમાંથી જતો રહ્યો, b જેટલોમાંથી x જેટલો ભાગ જતો રહ્યો। હવે આનો જથ્થો કેટલો થશે તો કે આપણે આગળ વાત કરીએ એમ x જેટલો અને એના મોલ પ્રમાણ 2 હોવાથી 2x, એટલે કે HI ના 2x મોલ થી સંતુલન સમયે આપણને પ્રાપ્ત થાય છે। તો સંતુલન સમયે કુલ મોલની સંખ્યા કેટલી હશે તો કે આ સંતુલન સમયે H2 ના a-x જેટલા મોલ હશે, I2 ના b-x જેટલા મોલ હશે અને HI ના 2x મોલ હશે। મિત્રો ખાસ સમજો કે x જેટલો ભાગ એ દૂર થયો છે, a માંથી x જેટલો ભાગ વપરાઈ ગયો એટલે કેટલો વધશે તો કે a-x જેટલો, b માંથી x જેટલો ભાગ વપરાઈ ગયો એટલે અહીંયા વધશે સંતુલન સમયે b - x જેટલો અને HI નો 2x જેટલો ભાગ બનશે। તો કુલ મોલ કેટલા છે તો કે આ બધાના સરવાળો કરો એટલા, તો કુલ મોલ બરાબર a-x વત્તા b ના સંતુલન સમયે b - x જેટલા મોલ અને વત્તા c ના HI ના મોલ થશે 2x જેટલા। તો આ a અને આ b એટલે કે a + b, આ -x આ -x બંનેનો સરવાળો કરીએ એટલે થશે -2x અને પ્લસ આ 2x, તો -2x + 2x જતા રહે એટલે અહીંયા વધશે a + b। તો સંતુલન સમયે કુલ મોલ કેટલા હશે મિત્રો a + b જેટલા મોલ છે એ હશે। તો આના જેવો બીજું ઉદાહરણ પણ આપણે બાજુમાં આપેલું છે એના વિશે વાત કરીએ। નીચે દર્શાવેલ પ્રક્રિયામાં એસિટિક એસિડ અને ઇથેનોલ સમઆણવી પ્રમાણમાં એકબીજા સાથે મિશ્ર થાય અને સંતુલન સ્થપાય છે। જ્યારે એસિડ અને ઇથેનોલ નો 2/3 ભાગ વપરાય ત્યારે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે? તો આ બંને વિશે વાત કરી છે। તો આ પ્રક્રિયાની અંદર જો આપણે વાત કરીએ તો t = 0 સમયે આ બંનેના મોલ પ્રમાણ આપણે જોઈએ તો આ બે સમપ્રમાણમાં વપરાય છે, એટલે કે આ t = 0 સમયે આના 1 મોલ હોય છે, આના પણ 1 મોલ, આ બંનેના 0 મોલ હોય છે શરૂઆતમાં, કેમ કે આ બંને આગળ વાત કરીએ એમ હજી પૂર્ણ પ્રમાણમાં છે, સમમોલર છે, એટલે કે આનું 1 મોલ, આના પણ 1 મોલ, આ બંને 0 આગળ સંતુલન સ્થપાય ત્યારે આપણે વાત કરી। સંતુલન સમયે જો આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે જો અહીંયા આપણે વાત કરી કે અને સંતુલન સ્થપાય ત્યારે એસિડ અને ઇથેનોલનો 2/3 ભાગ વપરાય છે, એટલે કે 2/3 ભાગ જો વપરાતો હોય તો અહીંયા કેટલું પ્રમાણ વધશે તો કે 1 જેટલો ભાગ હતો અને 2/3 જેટલો ભાગ વપરાઈ ગયો એટલે અહીંયા વધશે કેટલું તો કે 1 - 2/3 જેટલો ભાગ વધશે। જો 1 મોલ પ્રમાણનું હતું અને 2/3 ભાગ વપરાઈ ગયો એટલે 1 - 2/3, તો અહીંયા સંતુલન સમયે 1 - 2/3 ભાગ વધ્યો હશે। આવી જ રીતે એસિડનો પણ 2/3 ભાગ વપરાય છે, એટલે કે 1 મોલ હતું અને 2/3 ભાગ વપરાઈ ગયો તો કેટલો બચશે તો કે 1 - 2/3 ભાગ। અને આ બનશે કેટલું તો કે જો આ બંને સમમોલર પ્રમાણમાં છે એટલા માટે 2/3 ભાગ છે એ આ બંને બનશે। તો શરૂઆતમાં બંનેના 1 મોલ હતા, આ 0 હતું કેમ કે આ શરૂઆતમાં નિપજ હોતી નથી, માત્ર પ્રક્રિયકો હોય છે। 2/3 ભાગ વપરાઈ ગયો એટલે કે આ 2/3 ભાગ નિપજનો બનશે અને અહીંયા 2/3 ભાગ જેટલો બંનેમાંથી પ્રક્રિયકોમાંથી ઘટાડો થશે। તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે? તો સંતુલન અચળાંક માટે આપણી આગળ સૂત્ર છે કે Kc બરાબર નિપજની સાંદ્રતા, આપણે ધોરણ 11 ની અંદર આ ગણતરી આની કરતા શીખી ગયા છીએ મિત્રો। સંતુલન સમયે સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની કુલ સાંદ્રતા અથવા તો એમનું મોલ પ્રમાણ, સાંદ્રતા ન લઈએ તો મોલ પ્રમાણ પણ આપણે
લઈ શકીએ છીએ। આ બધી ગણતરી સમ મોલર છે એટલે કે 1 લિટર દીઠ ગણતરી હોય છે, એટલે આપણે સાંદ્રતા છે એ દરેકના માટે મોલ છે એમની સાંદ્રતા તરીકે આપણે લઈ શકીએ, કારણ કે આ 1 લિટર દીઠ ગણતરી છે એટલા માટે। ત્યાંથી આગળ જોઈએ તો Kc બરાબર એસિટિક એસિડનું સોરી નિપજનું મોલ પ્રમાણ, આ એસ્ટર સંયોજનનું મોલ પ્રમાણ છે 2/3 ગુણ્યા પાણીનું મોલ પ્રમાણ છે 2/3 છેદમાં આ બંનેની વાત કરીએ તો અહીંયા કેટલા થશે, જો અહીંયા કરી નાખીએ 1 ઓછા 2/3 એટલે કેટલા થાય તો કે 3 એકા 3 માંથી 2 જાય તો 1/3 અને અહીંયા પણ આવી જ રીતે કહી શકીએ 3 એકા 3 માંથી 2 જાય તો 1/3 તો છેદમાં આલ્કોહોલની સાંદ્રતા મોલ પ્રમાણ 1/3 ગુણ્યા એસિડનું મોલ પ્રમાણ 1/3 તો તેથી Kc બરાબર થશે આ 3 અંશમાં 2 2 4 છેદમાં 1 ગુણ્યા 1 1 એટલે કે 4 તો સંતુલન અચળાંક થશે 4 તો અહીંયા સાચો જવાબ થશે 4। તો ધોરણ 11 નું સંતુલન ચેપ્ટર આધારિત MCQ તો ફરી પાછું રિવિઝન કરજો બરાબર, ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું NCERT ની બુક્સ છે એમાંથી થિયરી જોજો, એને લગતા કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા છે એ પણ ગણજો અને આવા કેટલાક એક્ઝામ્પલોની પ્રેક્ટિસ પણ તમારે જાતે કરવાની છે।